સોજિત્રા મુખ્ય ચોકડી પર ગેરકાયદે બનેલા 5 કોમ્પ્લેક્સ સહિત 60 થી વધુ દબાણો તોડાયા છે। તંત્ર દ્વારા સવારથી સાંજ સુધીમાં 60 થી વધુ પાકા કાચા દબાણો દૂર કરવામાં આવ્યા, જેથી મુખ્ય ચોકડી ફરતે 40 મીટર પહોળો રસ્તો ખુલ્લો થયો છે। આણંદની બોરસદ ચોકડીથી ઈસરામા સુધી 4 લેન માર્ગ 1.5 વર્ષ અગાઉ તૈયાર થયો હતો, જ્યારે ઈસરામાથી તારાપુર સુધી માર્ગ કામ બાકી હતું। તાજેતરમાં સોજિત્રા ધારાસભ્ય વિપુલ પટેલે 4 લેન માર્ગ બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવતા માર્ગ મકાન વિભાગ દ્વારા સૌપ્રથમ ચોકડી પર મોટું સર્કલ બનાવવા માટે કવાયત હાથ ધરી હતી, જેના ભાગરૂપે મામલતદાર સહિત વહીવટી તંત્રએ પોલીસ સાથે રાખીને વહેલી સવારે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી। ચોકડી ફરતે પાકા કોમ્પ્લેક્સ જોઈને તંત્ર ચોંકી ઉઠ્યું હતું। રોડની બંને બાજુ દબાણ કરીને તૈયાર કરાયેલા કોમ્પ્લેક્સના બિલ્ડરો કોઈપણ પ્રકાર બીયુ પરમિશન વગર બનાવાયા હોવાનું ધ્યાને આવ્યું હતું। સોજિત્રા પાલિકાની પોલ ખુલ્લી પડી જતા ચર્ચાનો વિષય બની ગયો હતો। તંત્ર દ્વારા સવારથી જ સાંજ સુધીમાં 60 થી વધુ પાકા કાચા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેથી મુખ્ય ચોકડી ફરતે 40 મીટર પહોળો રસ્તો ખુલ્લો થયો છે।